કે કળિયુગમાં જીવનું કલ્યાણ કરવા માટે કયું સાધન છે? આમ તો સામાન્ય પ્રશ્ન લાગે કે ભાઈ સાધનો તો ઘણા છે અને આ બધા વિદ્વાનોને ખબર નહીં હોય, પણ એને એમ પૂછ્યું છે, મહારાજ તમે ઘણા બધા સંતોની સાથે રહ્યા છો, ઘણા વિદ્વાનોનો તમને સંપર્ક છે, સ્વયં ભગવાન વેદવ્યાસ તમારા ગુરુ છે, તો તમારા અનુભવમાં એવું શું આવ્યું છે કે જે કરવાથી માણસનું કલ્યાણ થાય? તમારા અનુભવની વાત કરો. તમે એમ કહેશો કે વેદમાં લખ્યું હતું એ તો અમે જાણીએ છીએ, તમે એમ કહેશો પુરાણમાં લખ્યું હતું, પુરાણની અમને ખબર છે, ઉપનિષદો આમ કહે છે તો અમે એ જ કરીએ છીએ આખો દી, બીજું કાંઈ અમારે કામ જ નથી. અમે તો તમને પૂછીએ છીએ. તમારી દ્રષ્ટિએ આ સંસારમાં કળિયુગમાં જીવને કલ્યાણ તરફ લઈ જવો હોય તો કયું સાધન કરવું જોઈએ, શું કરવું જોઈએ? તત્ર તત્રાંજયાયુષ્મન ભવતા યદ્વિનિશ્ચિતં પુંસામેકા તતશ્રેય સ્તન્ન સંશિતુ મરહસી. તમે શું નિર્ણય કર્યો છે? ભવતામ યદ વિનિશ્ચિતમ, તમારો નિર્ણય શું છે? શાસ્ત્રો તો અમે જાણીએ છીએ, અનુભવ છે ને એ એક અનોઠું શાસ્ત્ર છે. અનુભવ. આપણે ત્યાં સંતોની અંતઃકરણની પ્રવૃત્તિને શાસ્ત્ર માનવામાં આવ્યું છે. જે મહાપુરુષો હોય ને પહોંચેલા, એની જે અંતઃકરણની પ્રવૃત્તિ હોય, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આ ચારને અંતઃકરણ કહ્યું છે. એ અંતઃકરણની પ્રવૃત્તિ એની શાસ્ત્ર માન્ય છે. આપણે કંઈ કાર્ય કરવા જઈએ, મુહૂર્ત આમ તેમ હોય, પણ કોઈ સંત, પહોંચેલો સંત, એની અંતઃકરણની પ્રવૃત્તિ એમ કહેતી હોય કે અત્યારે કરી નાખો તો કરી નખાય. અનુભૂત મહાત્માઓ છે. એટલે મહારાજ તમારા અનુભવમાં શું ઉતર્યું છે કે ભાઈ આ કરવાથી જીવનું કલ્યાણ થાય? આટલા બધા અનુભવ પછી આ જીવોના કલ્યાણ માટે કળિયુગમાં આમ તો સાધનો ઘણા છે. જો બધાને ખબર છે આ સંસાર મિથ્યા છે, કોણ નથી જાણતું? બધાને સંસાર ખોટો છે. તમે અત્યાર સુધી કેટલી કથામાં ગયા હશો, કેટલાય પ્રવચનો ગયામાં તમે સાંભળ્યું હશે. કોઈ સંતે, કોઈ કથાકારે, કોઈ વિદ્વાને એમ કીધું કે આ સંસાર સત્ય છે. બધા શું કહે છે? સંસાર મિથ્યા છે, સંસાર ખોટો છે. ચાલો કોઈ એમ કે ભાઈ અમને ખબર નહોતી, આજ તો ખબર પડી જ મેં કીધું એટલે કે આ સંસાર ખોટો છે, તો શું કામ રાખીને બેઠા છો? ખોટો. હવે જુઓ, આપણે ઋષિકેશ આવ્યા છીએ તો હવે અહીંથી ઘેરે જવું જોઈએ નહીં, સંસાર ખોટો છે. દિવસમાં 4 વખત ફોન કરીએ છીએ, ઘરવાળા શું કરે છે? જો ભાગવત એના માટે છે કે સંસાર ભલે ખોટો છે, એને પણ નિભાવીને ઈશ્વર એમાંથી અસત્ય સંસારમાંથી સત્ય મળે, એ ભાગવતની ફિલોસોફી છે. સંસાર અસત્ય છે, નો ડાઉટ, કોઈએ સત્ય નથી કીધું, પણ એ અસત્ય સંસારમાંથી સત્ય પરમાત્મા મળે છે. આ ભાગવતનું લક્ષ્ય આ છે. સંસાર છોડવાની વાત નથી કરી, સંસારને રાખો, સાથે પ્રભુને રાખો. કાદવમાં હીરો પડ્યો હોય, કાદવમાં, જો કે નીતિશાસ્ત્રમાં તો વિષ્ટા શબ્દ વાપર્યો છે,
પણ આપણે વિષ્ટા શબ્દ નથી વાપરતા, આપણે છાણ, માટી, કાદવ, કીચડ. કીચડમાં હીરો પડ્યો. હીરો પાછો કર્યો નાનો નહીં, મોટો, ડેટકા જેવડો. હા, જેની કિંમત 10-20 કરોડ રૂપિયા થાય. હા, હવે કાદવમાં પડ્યો છે તો હાથ બગડવાની બીકે એ હીરાને છોડી દેવાય ખરો? સાગર, શું કેવું તારું? ન છોડાય ને? હા, છોડાય જ નહીં. 10 કરોડનો છે તો હાથ બગડે તો ભલા માણસ 2 રૂપિયાના સાબુથી હાથને ધોઈ નખાય, બાકી આ હીરો છોડાય? એમ આ સંસાર કાદવ જેવો છે, આ સંસાર કીચડ જેવો છે, છાણ માટી જેવો છે, અસત્ય છે, મિથ્યા છે, પણ એમાંથી આ હરિરૂપી હીરો મળે એ લઈ લેવો જોઈએ.